સીઆઈડી ક્રાઇમના લાંચિયા પીઆઈ અને કોન્સ્ટેબલ 2.5 દિવસના રિમાન્ડ પર 30 લાખ રૂપિયાની લાંચના આરોપમાં પીઆઈ કોન્સ્ટેબલ રિમાન્ડ પર, પીઆઈ પીકે પટેલ અને કોન્સ્ટેબલ વિપુલ દેસાઈ રિમાન્ડ પર। ગાંધીનગર સેશન્સ કોર્ટે બંનેના 2.5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા। શુક્રવારે સાંજે 3 વાગ્યા સુધી બંને આરોપીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા। રિમાન્ડ દરમિયાન બંને આરોપીના ઘરે સર્ચ ઓપરેશન હાથ ધરાશે। તો બંને લાંચિયા કર્મચારીઓ સામે તપાસ શરૂ કરવામાં આવી છે। સીઆઈડી ક્રાઇમના લાંચિયા પીઆઈ અને કોન્સ્ટેબલ 2.5 દિવસના રિમાન્ડ પર 30 લાખ રૂપિયાની લાંચ માંગી હતી। સીઆઈડી ક્રાઇમના લાંચિયા પીઆઈ અને કોન્સ્ટેબલ 2.5 દિવસના રિમાન્ડ પર 30 લાખ રૂપિયાની લાંચના આરોપમાં પીઆઈ કોન્સ્ટેબલ રિમાન્ડ પર, પીઆઈ પીકે પટેલ અને કોન્સ્ટેબલ વિપુલ દેસાઈ રિમાન્ડ પર। ગાંધીનગર સેશન્સ કોર્ટે બંનેના 2.5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા। શુક્રવારે સાંજે 3 વાગ્યા સુધી બંને આરોપીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા। રિમાન્ડ દરમિયાન બંને આરોપીના ઘરે સર્ચ ઓપરેશન હાથ ધરાશે।